વેલકમ એવરીવન. બાળકો, અગાઉના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 4 કે જેની અંદર આપણો મેઇન યુનિટ છે તેના વિશે ચર્ચા કરી હતી. આ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 4 માં એકમના આધારે એક્ટિવિટી 4 બી, સી, ડી અને ઈ વિશે ચર્ચા કરીશું. જોઈએ આપણે બીની સૂચના. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. તમને 10 વાક્યો આપેલા છે, સામે તમને ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યાની અંદર તમારે એક્શન વર્ડ એટલે આપણી ભાષામાં કહીએ તો ક્રિયાપદ છે એ શોધી અને લખવાનું છે. તમને એક ઉદાહરણ આપેલું છે, એક્ઝામ્પલ, ધ કિંગ લેફ્ટ ધ કિચન અને સામે જવાબ છે લેફ્ટ છે એ એક્શન વર્ડ છે. બાળકો, એક્શન વર્ડ શોધવા માટે સૌપ્રથમ આપણે એક્શન વર્ડ વિશે થોડીક માહિતી મેળવીએ તો અંગ્રેજી વાક્ય રચના પ્રમાણે સૌપ્રથમ કર્તા હોય, ત્યાર પછી ટુ બી નું રૂપ હોય. જો ટુ બી નું રૂપ ન હોય તો પછી બીજા નંબર ઉપર ક્રિયાપદ હોય. આ 10 વાક્યો મેં જોયેલા છે, ક્યાંય પણ ટુ બી નું રૂપ છે આપેલું નથી. એનો મતલબ કે બીજા નંબર ઉપર ક્રિયાપદ હશે. છતાં પણ થોડીક માહિતી ક્રિયાપદ વિશે આપણે જોઈએ તો ક્રિયાપદનું આમ તો તમે ભાષાંતર કરો એટલે સીધી તમને ખબર પડી જાય કે ક્રિયાપદ છે. આ સિવાય ક્રિયાપદની અંદર ઈડી લાગેલું હોય, આઈએનજી લાગેલું હોય, ક્યારે પણ કોઈ વસ્તુને ઈડી કે આઈએનજી લાગે નહીં. એટલે કે ભૂતકાળ થાય તો એ ક્રિયાપદનું થયેલું હોય અને આઈએનજી લાગેલું હોય તો એ પણ ક્રિયાપદને જ ફેરફાર થયેલો હોય છે. જોઈએ આપણે એક એક વાક્ય છે વાંચતા જઈએ અને એની આધારે આપણે એક્શન વર્ડ નીચે હું અંડરલાઈન કરીશ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જે બ્રેકેટ્સ છે, ખાલી જગ્યા છે, એની અંદર તમારે લખવાનું છે. પહેલું છે મહારાજા ઓર્ડરેડ અ હ્યુજ ડિનર. સીધી આપણને લાઈટ થઈ જાય, ઓર્ડરેડ ઈડી લાગેલું છે. મેં તમને વાત કરી કે ક્રિયાપદને જ ઈડી અથવા આઈએનજી લાગે એટલે બીજા નંબરમાં જે ઓર્ડરેડ એટલે આદેશ આપ્યો તો આ છે એક્શન વર્ડ છે. બીજું છે ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. વોશ એટલે ધોવું અને વોશ્ડ. ત્રીજું છે ધ કુક પ્યોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ. પ્યોર્ડ એટલે રેડવું. ત્યાર પછી તમે ગુજરાતી કરો ત્યારે એ ક્રિયા જશે. જો રેડવું, ધોવું, ઓર્ડર આપવો અથવા આદેશ આપવો, આ બધા ક્રિયાપદ છે. અહીંયા ત્રણ ક્રિયાપદ છે, મોસ્ટ ઓફ ભૂતકાળના છે. ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ. વાક્ય થોડુંક અધૂરું મેં લખ્યું. કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટોગેધર. આ ત્રણેય છે એને મિક્સ કરીને વાટ્યું એટલે ગ્રાઉન્ડ, ગ્રેન્ડનું ભૂતકાળનું રૂપ અહીંયા આપેલું છે. પાંચમું છે ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. તમે જો બીજા નંબર ઉપર ડેકોરેટેડ ભૂતકાળનું ડેકોરેટ એટલે શણગારવું, ઈ છે ઈ એક્શન વર્ડ છે. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશિસ ફોર ગેસ્ટ. બધામાં તમે જો ટુ બી નું રૂપ ક્યાંય છે જ નહીં એટલે બીજા નંબરનું છે ઈ બધા આવેલા છે, બધા ભૂતકાળના જ રૂપ છે. વોન્ટેડ છે એ ભૂતકાળ એક્શન વર્ડ છે ઈ બનશે. નેક્સ્ટ સાતમું વાક્ય આપણે જોઈએ ધ કુક એડેડ સમ વિપર્ડ કર્ડ ટુ ધ કરી. એડનું છે ઈ એડેડ એટલે ઉમેર્યું, ઈ છે ઈ એક્શન વર્ડ થશે. આઠમું વાક્ય છે ધ કુક કટ ધ વેજીટેબલ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. કટ એટલે કાપવું. આ ભૂતકાળ છે, આમ તો કટ છે એનું મૂળ રૂપ પણ કટ થાય અને ભૂતકાળનું રૂપ પણ કટ થાય એટલે આ છે એક્શન વર્ડ છે. નવમું વાક્ય જોઈએ અવિયર બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા. બીકમ એટલે થવું અથવા થયું, ભૂતકાળનું રૂપ છે અહીંયા તો ઈ છે ઈ એક્શન વર્ડ થશે. મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન. આ વાક્યમાં તમે જો મોસ્ટ ઓફ બધામાં બીજા નંબરનું છે ઈ એક્શન વર્ડ છે તો અહીંયા બીજા નંબરનું પર્સનલી બાળકો છે ખાસ ભૂલ કરે. પણ પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, પરંતુ કેમ કમ એટલે આવવું, એનું ભૂતકાળનું રૂપ છે કેમ એટલે આવ્યા. આ છે ઈ એક્શન વર્ડ બનશે. આ રીતે તમારા પાઠ્યપુસ્તકની અંદર દરેક બાળક છે એક્શન વર્ડ તમને આપેલું ખાલી જગ્યામાં લખી લેજો. ત્યાર પછી સી પ્રવૃત્તિ છે એના વિશે જોઈએ. ટીક રાઇટ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ્ડ ફોર અવિયલ. આપણે પાઠની અંદર અવિયલ બનાવવાની રીત છે એ જોઈ હતી. અહીંયા તમને કેટલીક સાધન સામગ્રીના નામ આપ્યા. આ સાધન સામગ્રીનો ઉપયોગ જો ભીમે અવિયલ બનાવવામાં કર્યો હોય તો ત્યાં રાઈટ ટીક કરવાની છે અને ન કર્યો હોય તો ત્યાં ખાલી જગ્યા રાખવાની છે. પહેલું છે ચીલીઝ એટલે મરચાં.
તો કે હા, આપણે અહીંયા જોયું હતું, હા, કોકોનટ ની ગ્રીન ચીલી એની એને વાટીને બનાવ્યા હતા. એટલે પહેલા ચીલીમાં રાઈટ કરજો. ત્યાર પછી છે વીટ. વીટ એટલે ઘઉં. તો ઘઉંનો ક્યાંય ઉપયોગ કરેલો નહોતો, એટલે એ ખાલી જગ્યા રાખજો. ત્યાર પછી છે ગાર્લિક એટલે લસણ. તો લસણનો ઉપયોગ કરેલો હતો, એટલે લસણમાં રાઈટ કરજો. ત્યાર પછી છે કર્ડ એટલે દહીં. હા, વિપર્ડ કર્ડ, છીણેલા દહીંનો ઉપયોગ કર્યો હતો, એટલે કર્ડમાં પણ રાઈટ કરજો. નેક્સ્ટ છે રાઈસ. રાઈસ એટલે ચોખા. નો, ચોખાનો કંઈ ઉપયોગ કરેલો નહોતો, એટલે એ ખાનામાં આપણે કંઈ કરવાનું નથી. આગળ છે કરી લીવ્સ. હા, કરી લીવ્સનો ઉપયોગ કરેલો હતો આપણે, મારા ખ્યાલથી આ વાક્યમાં પણ ક્યાંક આવેલો છે. હા, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. એને વાનગીને મીઠા લીમડાના પાનથી શણગારી હતી, એટલે છે એમાં રાઈટ આવશે કરી લીવ્સમાં. ત્યાર પછી કોકોનટ. હા, કોકોનટમાં પણ રાઈટ આવશે. ત્યાર પછી છે ગ્વાવા એટલે જામફળ. આખા પાઠમાં આપણે ક્યાં આવો શબ્દ છે આવ્યો નથી, એટલે એમાં કાંઈ કરવાનું નથી. આગળ છે ગ્રાઉન્ડનટ ઓઇલ. ના, ઓઇલ આવ્યું હતું પણ કોકોનટ ઓઇલ આવ્યું હતું, આપણે મગફળીનું તેલ ક્યાં આવ્યું નહોતું, એટલે એમાં કાંઈ નથી કરવાનું. ત્યાર પછી છે ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. એ પણ આપણે ક્યાંય એકમની અંદર ક્યાંય આ વાનગીનો ઉલ્લેખ નથી. ત્યાર પછી નીમ લીવ્સ, લીમડાના પાન, એ પણ નથી. અને છેલ્લું છે વેજીટેબલ સ્ક્રેપ્સ એટલે શાકભાજીના ટુકડા. હા, કારણ કે એ તો મેઇન વસ્તુ છે, એટલે એની અંદર રાઈટ કરજો. હવે આપણે સરેરાશ બધા જે ટીક કરેલા છે એ ઇન્ગ્રેડિયન્ટ્સના હું નામ બોલું છું. ચીલીઝ, ગાર્લિક, કર્ડ, કરી લીવ્સ, કોકોનટ અને વેજીટેબલ સ્ક્રેપ્સ. ત્યાર પછી આપણે એક્ટિવિટી 4D એના વિશે ચર્ચા કરીએ. એમાં સૂચના છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, અને તમને 5 વાક્યો આપેલા છે. એ આ 5 વાક્યોનું તમારે વાક્ય જો ટ્રુ હોય તો ટ્રુ લખવાનું છે, અને ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. આ 5 વાક્યો મેં બોર્ડ ઉપર લખી લીધા, આપણે ચર્ચા કરી લઈએ. વાક્યનું બાળકો ગુજરાતી કરશો તો જ એનો છે તમને ખ્યાલ આવશે. પહેલું વાક્ય છે ધ કિંગ ઓર્ડરેડ અ ડિનર ઇન ધ પેલેસ. પેલેસ એટલે રાજાએ મહેલમાં સાંજના ભોજનનો આદેશ આપ્યો. તો વાક્ય છે એ ટ્રુ છે. હું અહીંયા તમારી સમજ માટે ખાલી ટીચ કરીશ, તમે આખું છે સ્પેલિંગ ટ્રુ અને ફોલ્સ નો લખજો. ત્યાર પછી નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ આપણે. ધ કુક ન્યુ અબાઉટ અ યર બિફોર. રસોઈયો છે એ પહેલેથી જ અવિયર નામની વાનગી વિશે એટલે જાણતો હતો. તો વાક્ય ફોલ્સ છે, કારણ કે વાનગી બની ગઈ ત્યાં સુધી રસોઈયાને એનું નામ શું રાખવું અથવા શું હતું એની પણ ખબર હતી નહીં, એટલે બીજું વાક્ય છે એ ફોલ્સ આવશે. ત્રીજું વાક્ય જોઈએ. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. રસોઈયાએ નવી વાનગી છે એ શાકભાજીના ટુકડાનો ઉપયોગ કરીને બનાવી. તો યસ, વાક્ય છે એ ટ્રુ છે. ચોથું વાક્ય નોબડી એટલે કોઈને પણ નહીં. લાઇક્ડ ધ ન્યૂ ડિશ અવિયર. નવી વાનગી અવિયર છે એ કોઈને પણ ગમી નહીં અથવા કોઈને પણ ભાવી નહીં. તો વાક્ય છે ફોલ્સ છે, કારણ કે એવરીબડી લાઇક્ડ, બધાને વાનગી છે એ ખૂબ જ પસંદ આવી હતી, એટલે વાક્ય છે એ ચોથું છે એ ફોલ્સ આવશે. પાંચમું વાક્ય છે ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ બેસ્ટ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર, ટોપલીની અંદર જે વધારાનું શાકભાજી હતું તે જોઈને રાજા છે એ ખુશ થયા. નો, રાજાએ પૂછ્યું રસોઈયાને કે આનું શું કરવાનું છે. રસોઈયાએ કીધું કે આને હું બહાર ફેંકી દઈશ. રસોઈયાએ ના પાડી હતી, એનો મતલબ કે તેને એ ગમતું નહોતું, એટલે વાક્ય છે એ ફોલ્સ છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ. ફોર યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયર. તમે અવિયર બનાવવા માંગો છો. ગીવ નંબર્સ ટુ ધીઝ સ્ટેપ્સ. તમને અહીંયા એના સ્ટેપ આપેલા છે, પણ સ્ટેપ બધા આડાવડા આપેલા છે. આપણે એકમના આધારે જે રીતે અવિયર બનાવ્યું એના આધારે તમારે એક પછી એક ક્રમ છે, યોગ્ય ક્રમમાં વાક્યોને ગોઠવવાના છે. વાક્ય મેં બોર્ડ ઉપર લખેલા છે. સૌપ્રથમ આપણે વાક્યો છે એ વાંચી લઈએ. ટોટલ તમને 1 2 3 4 5 6 અને 7 વાક્ય આપેલા છે. વાક્યો જોઈએ.
Grind some coconut, green chili and garlic. Cut the vegetable scraps into long strips. Wash and clean the mixture of vegetable bits. Decorate it with curry leaves. Whip some curd and mix in it. Pour some coconut oil on top. અને લાસ્ટ છે અવિયલ ઇઝ રેડી. તમને ટોટલ 7 વાક્યો છે. આપણે એમને ખ્યાલ આવી જાય કે છેલ્લું વાક્ય છે આ આવશે અવિયલ ઇઝ રેડી. અવિયલ નામની વાનગી છે એ તૈયાર થઈ ગઈ. એટલે આપણે એમને ત્યાં ક્રમ આપી જ દઈએ 7નો, કારણ કે 7 વાક્ય છે અને છેલ્લું વાક્ય આ જ આવશે. હવે આપણે ચેક કરવાનું છે સૌપ્રથમ શું કર્યું હતું. તો સૌપ્રથમ રસોઈયાએ જે શાકભાજી હતું એને વોશ એટલે ધોયું હતું. એટલે વાક્ય છે જો વોશ એન્ડ ક્લીન, એટલે ત્રીજું વાક્ય છે ત્યાં નંબર આવશે 1. ધોઈ અને એના કટકા કર્યા હતા એટલે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇનટુ લોંગ સ્ટ્રીપ્સ. એટલે 2 નંબરનું વાક્ય છે એના કટકા કર્યા. ત્યાર પછી ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક, ત્રણેય છે એની પેસ્ટ બનાવેલી હતી. એટલે ત્રીજું વાક્ય છે એ આ આવશે. ત્યાર પછી એની અંદર દહીં પણ નાખ્યું હતું અને કોકોનટ ઓઇલ પણ નાખ્યું હતું, પણ બે થોડુંક આપણને કન્ફ્યુઝ થાય કે પહેલા દહીં નાખ્યું હતું કે પહેલા કોકોનટ ઓઇલ છે નાખ્યું હતું. તો સૌપ્રથમ વિપડ કર્ડ એટલે દહીં છે નાખેલું હતું, એટલે અહીંયા છે નંબર 4 આવશે અને પછી છે એ તેલ નાખેલું હતું. આ બે થોડું કન્ફ્યુઝન વાળું છે એટલે યાદ રાખજો, પહેલા દહીં અને પછી તેલ. ત્યાર પછી હવે તો એક જ રહ્યું, મીઠા લીમડા વડે તેને વાનગીને શણગારી હતી, એટલે અહીંયા આવશે વાક્ય 6. આ રીતે વાક્ય છે એ ઘટનાક્રમ અનુસાર તમારે ગોઠવવાના છે. સૌપ્રથમ વાનગી તમારા મગજમાં છે એ હોવી જોઈએ. આ બધી એક્ટિવિટી બાળકો એક્ટિવિટી 4 ની બી, સી, ડી અને ઈ તમારે પાઠ્યપુસ્તકની અંદર કમ્પ્લીટ લખી લેવાની છે. થેન્ક યુ.